जय माताजी मित्रों, आज से આપણે રનિંગનો 13મો દિવસ તો હાલીને ભાઈ જઈએ છીએ। ભાઈબંધ તો નથી આવતો એટલે હવે એકલા જ દોડવાનું છે। આપણે દોડવાનું ચાલુ કરી દીધું છે। હવે રનિંગ કરીને પછી આપણે કરીશું થોડીક એક્સરસાઇઝ। હવે એક ભાઈને કમેન્ટ હતી કે ભાઈ પૂછે છે કે સીટઅપ મારો એ કે, તો કાંઈ વાંધો નહીં, આપણે દોડીને મારશું ભાઈ 25 સીટઅપ। એટલે આપણે રનિંગ ભાઈ આજે 2 કિલોમીટર પૂરું કર્યું છે અને પછી આવીને ભાઈ હવે 2 કિલોમીટર પૂરું કરીને થોડાક હાલીને આપણે વાડી બાજુ આવી છીએ। હવે હાલીને આપણે વાડીએ જવાનું છે। પછી વાડીએ આપણે ભાઈ 25 સીટઅપ કમ્પ્લીટ કરવાના છે। ભાઈની કમેન્ટ આવી હતી ભાઈ આપણે પૂરી કરવાની છે। તો આપણે વાડીએ ભાઈ પહોંચી ગયા છીએ। હવે આ વાડીનો ભાઈ ઝાપો છે ખોલીને અંદર વહી જવાનું છે। પછી ત્યાં આપણે ભાઈ કરવાની છે એક્સરસાઇઝ એટલે કે કસરત। હવે ભાઈ આપણે ઝાપો બંધ કરી દીધો છે। હવે ઝાપો બંધ કરીને આપણે અંદર આવીને કરવાની છે થોડીક એક્સરસાઇઝ અને મારવાના છે 25 સીટઅપ। તો હવે આપણે દોડીને આવ્યા છીએ, થોડા ગળવા થઈ જાય, થોડુંક રનિંગ કર્યું છે એટલે પછી આપણે સારી જગ્યાએ ગોતીને ભાઈ કરીશું 25 સીટઅપ। અને ભાઈની કોમેન્ટ આવી હતી આપણે ભાઈ એ પ્રમાણે કરીશું કસરત। તો ભાઈ આપણે આ પરફેક્ટ જગ્યા મળી ગઈ છે સીટઅપ માટે, એટલા માટે આપણે ભાઈને જમીન પર આપણે મારવાના છે 25 સીટઅપ। તો આપણે ભાઈ ધીમે ધીમે સીટઅપ મારવાનું શરૂ કરીશું, કોઈ બળજબરીથી નહીં, હાવ ધીમે ધીમે મારવાના છે ભાઈ સીટઅપ આપણે। 1, થોડાક રિલેક્સ થઈને પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25,
25 તો આજે ભાઈ આપણે 25 સીટઅપ છે એ ભાઈ કમ્પ્લીટ કર્યા છે અને 25 નહીં પણ આજે આપણે એક સીટઅપ વધારે મારી દઈશું એટલે 26 સીટઅપ આપણે ભાઈ હાવ ધીરે ધીરે મારતા થાય એટલે થોડીક વાર લાગે કારણ કે આમાં સીટઅપ મારવા પછી વધારે અને ઝડપથી કરવાથી ભાઈ પેટમાં દુખવા મળે છે એટલે હાવ સ્લોલી ભાઈ સીટઅપ મારવાના આપણે સીટઅપ તો મારી દીધા છે ભાઈની કોમેન્ટ આવી હતી પ્રમાણે આપણે સીટઅપ પૂરા કરી દીધા એટલે ભાઈ થોડીક હવે હાથની નહીં ભાઈ થોડીક હળવી કસરત કરીશું આવી રીતે તાડાસન અને ભાઈ થોડુંક કડી ખેંચાય એ રીતે અને શરીર જમીને ન અડે એ રીતે પાછું ભાઈ એક વાર તો ટ્રાય માર્યું હતું પાછું આપણે ભાઈ બીજી રીતે એવી રીતે ટ્રાય મારીશું હાથ આવી રીતે રાખીને પાછળ પગ અડાડવાનું શરીરની છે અડાડવાનું નથી એવું 2-3 વાર આપણે ભાઈ ટ્રાય મારીશું 2 વાર ટ્રાય મારીશું હવે આપણે મારીશું ભાઈ ત્રીજી વાર ટ્રાય હવે આપણે ત્રીજી વાર ટ્રાય મારી દીધી છે હવે ભાઈ કરીશું કાંઈક આગલી કસરત આપણે થોડી હળવી હળવી કસરત કરવાની છે કારણ કે હવે સીટઅપ મારે એટલે આમ પેટની ઘણી કસરત થઈ ગઈ છે આપણે ભાઈ થોડીક આ રીતે ભાઈ ફરવાનું છે એટલે આ ડોકની કસરત થઈ જાય હાથની થઈ જાય અને કડની કસરત થઈ જાય આ કસરતમાં ભાઈ 3 કસરત એક સાથે થઈ જાય છે એટલે આપણે કન્ટિન્યુ થોડાક ટાઈમ માટે આ કસરત કરીશું એવી રીતે હાથ છે આપણે એવી રીતે આમાં રાખીને ગોળ ગોળ ફેરવવાના છે અને જે કમરેથી ભાઈ એવી રીતે ફરવાનું છે એટલે કમરની કસરત થઈ જાય ડોકની કસરત થઈ જાય અને હાથની કસરત થઈ જાય એ રીતે ફરવાનું છે એટલે કન્ટિન્યુ થોડા ટાઈમ માટે આપણે કરીશું આગલી કસરત આ કસરતમાં પણ જેટલું ભાઈ તમારાથી ફરાય એટલું જ તે કોઈ જબરજસ્તી ભાઈ ફરવાનું નથી કડવેટ ભાઈ મવડાઈ જાય છે અને દુખે છે એટલા માટે જેટલું તમારાથી ફરાય એટલું ગોળ ગોળ ફરવાનું છે આ કસરત પૂરી કરી દીધી છે આપણે હવે કરીશું આગલી કસરત હવે આપણે પહેલાં હાથ છે ભાઈ નીચે અંગૂઠે છે પગના એ અડાડીશું 2-3 વાર ટ્રાય મારશું અને પ્રોપર આપણે અડાડવાની કોશિશ કરીશું આપણે ભાઈ હાથ છે એ અંગૂઠાને અડી જાય છે પ્રોપર 2-3 વાર ટ્રાય તો મારી દીધી છે હવે લાસ્ટ વાર આપણે ભાઈ એકવાર ટ્રાય મારી દેવી લાસ્ટ વાર ભાઈ પ્રોપર આપણે હાથ આમ ગોળ ફેરવીને ટ્રાય મારી છે આપણે અડી જાય છે જો પછી જમીન સુધી આપણે હાથ અડી જાય છે અને આપણે આ હાથ અડાડતી અંગૂઠો અડાડતી વખતે ભાઈ ગોઠણ વળવા જોઈએ નહીં હવે પગની ભાઈ થોડીક આપણે હળવી એવી કસરત કરી લેવી પછી કરીશું આગલી કસરત અને આજની આપણે કસરત થઈ જાય પૂરી અને રનિંગ પણ કમ્પ્લીટ થઈ જાય આવી રીતે ભાઈ થોડુંક રનિંગ કર્યું છે એટલે ભાઈ પગ છે એવી રીતે ફેરવી રાખશું એટલે દોડતી વખતે ઘણીવાર વાંધો ન આવે ભાઈ થોડોક પગ ત્રાસો કેવી રીતે થઈ ગયો એટલે પગ મજબૂત થાય છે એનાથી એટલા માટે વારા ફરતી આપણે ભાઈ બે પગને પગ છે એવી રીતે ફેરવવાની કોશિશ બે પગ છે એવી રીતે ફેરવીશું અને બીજો પગ છે એને સપોર્ટમાં એટલે એવી રીતે પ્રોપર ટટ્ટાર રાખીશું અને એવી રીતે પગ છે ભાઈ ફેરવશું કન્ટિન્યુ થોડા ટાઈમ માટે ફેરવીને આપણે કરીશું આગલી કસરત વારા ફરતે બે પગને આપણે ફેરવીને કસરત કરી લીધી હવે કરીશું ભાઈ આપણે આગલી કસરત આ બે પગ તો આપણે ફેરવી રાખ્યા છે હવે ભાઈ થોડીક કરીશું એવી રીતે હળવી કસરત પગની એમાં આપણે ભાઈ ફૂટબોલની કિક મારતા હોય એ રીતે ધીમે ધીમે કે આમ પગ છે એ ગોળ ગોળ રાઉન્ડમાં ફેરવતા એ રીતે ફેરવવાનો છે એટલે પગની હળવી કસરત થઈ જાય પછી હાથની થોડીક હળવી કસરત કરી નાખવી કાંડાની હળવી કસરત એવું બધું કસરત આજ સીટઅપ માર્યા એટલે ઘણી કસરત થઈ ગઈ એટલે આજ ભાઈ હળવી કસરત કરવાની છે ઘણી કસરત આપણે ભાઈ કમ્પ્લીટ કરી નાખી છે એટલે આપણે ભાઈ પહેલાં લઈ આવ્યા છે લીમડાનું દાંતણ પછી ભાઈ પાછી ફરીને દાંતણ લઈને દાંતણ કરતાં ભાઈ આપણે હાથ છે એ રોટેટ કરવી છે એમ વારા ફરતી બે કાંડા છે આપણે રોટેટ કરતા જવાના છે જેનાથી કાંડા મજબૂત થાય છે એટલે આપણે ભાઈ ધીમે ધીમે અને થોડાક જ એવી રીતે કાંડા છે એ ભાઈ ફેરવવાના છે એક હાથના ફેરવી નાખીએ છીએ બીજા હાથના કાંડું છે એ ભાઈ પ્રોપર રીતે ધીમે ધીમે ફેરવતા રહીએ છીએ પછી કરીશું આગલી કસરત અને પછી આજનો દિવસ ભાઈ પૂરો કરીશું એટલા માટે ભાઈ બીજો હાથ છે પણ એ પણ ફેરવી નાખ્યું છે બે કાંડાની કસરત થઈ ગઈ છે અને આપણે દાંતણ કરી રાખ્યું છે કાંડાની તો ભાઈ ઘણી હળવી કસરત થઈ ગઈ છે આપણે સાથે સાથે હળવી કસરત આવી એટલે ભાઈ ડોકની પણ કસરત કરી નાખશું એટલે આવી રીતે દાંતણ કરતાં તે આપણે ડોક છે એ રોટાડમાં ફેરવવાની છે એટલે ધીમે ધીમે ભાઈ કોઈ બળ જબરજસ્તી નહીં આવ નિરાતે તે ભાઈ ધીમે ધીમે ગોળ ફેરવવાની છે પ્રોપર અને વધારે પૂરતી પણ નથી ફેરવવા નકર ભાઈ ચક્કર આવવા મળે એવું થાય એટલે ધીમે ધીમે અને થોડાક ટાઈમ માટે આપણે ગોળ ગોળ ફેરવશું એટલા માટે આપણે ધીમે ધીમે ભાઈ આવી રીતે ડોક છે એ ફેરવતા રહીએ છીએ અને સાથે સાથે દાંતણ પણ કરતા જ આવીએ છીએ હાવ પ્રોપર અને ધીમે ધીમે તે ભાઈ ડોક છે એ ફેરવવાની છે એ રીતે આપણે ફેરવતા જ આવીએ છીએ પછી આ કસરત પૂરી કરીને આપણે જઈશું ભાઈ હવે ઘરે આ ડોકની કસરત તો ભાઈ હવે થઈ ગઈ છે પૂરી હવે આપણે કરીશું થોડુંક વાર દાંતણ અને પછી જઈશું ઘરે હવે ઘણી કસરત આજ માટે થઈ ગઈ છે હવે બીજી કસરત એવું ભાઈ કરીશું કાલે એટલે હવે આપણે દાંતણ કરતાં તે ભાઈ ઘરે જવાનું છે હવે દાંતણ કરીને ભાઈ હવે વાડીનો ઝાપો છે એ દેતા જઈએ અને પછી જઈએ ઘરે ઝાપો છે આપણે ખોલી નાખ્યો છે પછી ઝાપો પાછો બંધ કરતા જઈએ અને પછી વહી જઈએ ઘરે એટલે આજની કસરત પૂરી થઈ જાય બીજી કસરત અને રનિંગ કરીશું કાલે
તો જાપો દઈ દીધો છે અને હવે આપણે હાલીને જઈએ છીએ ભાઈ ઘર બાજુ. હાલતા હાલતા ભાઈ આવે છે મેરડીમાનું મંદિર, તો ભાઈ બધા દર્શન કરી લેજો. મળીશું કાલે બીજા વિડીયોમાં.